નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક આપણે શીખીશું. તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ઘાત કે ઘાતાંક કોને કહેવાય તે આપણે સૌપ્રથમ તો જોઈએ. તો દાખલા તરીકે આવી રીતે સંખ્યા આપેલી છે આપણને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ રીતે સંખ્યા આપેલી છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાંકમાં જે સંખ્યાઓ છે, સમાન સંખ્યાઓ ગુણાંકમાં છે. અહીં સમાન સંખ્યાઓ છે, બધી સંખ્યાઓ કેટલી છે? 2 છે અને તે ગુણાંકમાં એટલે કે ગુણાકારમાં છે. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આ 2 અને જેટલી વાર ગુણાંક છે એટલી એની ઘાત. 1 2 3 4 ઘાત. બરાબર. તો અહીં આ 2 છે એ આધાર છે અને 4 એ શું છે? ઘાતાંક છે. 2 શું કહેવાય? આ 2 છે એ આધાર છે અને આ 4 જે છે એ શું કહેવાય? ઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આપણે અહીં આ સંખ્યાઓ આપવામાં આવી છે 1000, 10000, 1 લાખ અને બીજી ઘણી સંખ્યાઓ આપવામાં આવી છે 2 3. એને આપણે ઘાત સ્વરૂપે કઈ રીતે લખી શકીએ તે આપણે જોઈએ. તો 1000 છે. તો અહીં તમે જોઈ શકો છો. તો 1000 માં 1 10 100 1000 એકમ દશક 100 1000. બરાબર. અહીં શૂન્ય કેટલા છે? આ છે 3 શૂન્ય છે. બરાબર. 1000 માં 3 શૂન્ય આવે. એને આપણે કઈ રીતે લખી શકીએ? 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત એટલે 1000. બરાબર. 10 ની કેટલી ઘાત? 3 ઘાત એટલે 1000. પછી અહીં શૂન્ય કેટલા? આ 10000 છે. શૂન્ય કેટલા છે? 4 છે. એટલે 10000 છે. એને આપણે 10 ની 4. જ્યાં 10 એ શું છે? આધાર છે. 4 ઘાતાંક છે. અહીં 10 શું છે? આધાર છે અને આ 3 ઘાતાંક છે. બરાબર. એવી રીતે આ સંખ્યા પણ આપણે લખી શકીએ. 1 લાખ છે. 1 લાખમાં શૂન્ય કેટલા છે? 1 2 3 4 5 શૂન્ય છે. તો 10 ની કેટલી ઘાત આવશે? 10 ની 5 ઘાત. આ રીતે સંખ્યા આપવામાં આવી છે 1000. આ સંખ્યા કેટલી હોય છે? 1534. બરાબર છે. તો આપણે એને ઘાત સ્વરૂપે કઈ રીતે લખીશું? આ પ્રમાણે આપણે લખી શકીએ ઘાત સ્વરૂપે 1 10 100 1000 એટલે કે 1534. અને ઘાત સ્વરૂપે આપણે કઈ લખી શકીએ? 1.534 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3 ઘાત. 1.534 ગુણ્યા 10 ની 3 ઘાત આપણે લખી શકીએ. એવી રીતે આ 10435 છે. તો એને આપણે કઈ રીતે લખી શકીએ ઘાત સ્વરૂપે? અહીંયા 10000 માં 4 ઘાત છે. તો આ 10435 છે. તો એને આપણે કઈ રીતે લખી શકીશું? 1.0435 ગુણ્યા 10 ની 4 ઘાત તરીકે આપણે અહીંયા લખી શકીએ. બરાબર છે. આ 1 ની પાછળ કેટલા છે? 1 2 3 4 એટલે 10 ની 4 ઘાત આપણે લખી શકીએ. બરાબર છે. પછી આ લાખમાં આપણે 5,80,872. બરાબર. આને આપણે લખી શકીએ 5.80. આ સંખ્યાને લખો ચાલો 5.80 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 ઘાત. આ રીતે આપણે આ સંખ્યાઓને ઘાતના સ્વરૂપમાં લખી શકીએ. બરાબર છે. 10,000 છે, 5 ઘાતાંક છે. બરાબર છે. હવે જો અહીં આપણે જોઈએ 1534 છે. બરાબર. તો આપણે હવે અહીંયા એક પોઈન્ટ લીધું છે. આપણે 1.534 ગુણ્યા 10 ની 3 ઘાત. 15 પોઈન્ટ હોય ત્યારે એને ઘાતમાં કેવી રીતે લખી શકીએ? કે આને એવું કહીએ કે 2 ના ઘાતમાં લખો. આ સંખ્યા જે છે એને 2 ના ઘાતમાં લખો. તો
તો આપણે કઈ રીતે લખી શકીએ તો 15.34 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર છે એકમ દશક 100 1000 15.34 એટલે 10 ની 2 ઘાત હવે આપણે અહીંયા 10 પોઈન્ટ એમ લખવું હોય તો અહીંયા ઉપર કેટલી ઘાત આવે તો આને આપણે 10 પોઈન્ટ લખ્યું હોય તો 10.435 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય 2 ઘાત ઓછી થાય કે વધે ઓછી થાય બરાબર 4 માંથી 2 ઘાત ઓછી થાય એટલે કેટલા આવે 10 ની 2 ઘાત 10 ની 3 ઘાત આવે એક ઘાત ઓછી થાય એટલે 10 ની 3 ઘાત આવે બરાબર હવે તે જ રીતે આમાં આપણે 58 પોઈન્ટ શું હોય 58.08 ગુણ્યા 10 ની કેટલી ઘાત ઓછી થાય એક ઘાત ઓછી થાય એટલે 10 ની 4 ઘાત બરાબર પોઈન્ટ પછી આ જેટલા આ અંકો જે આવે એટલી ઘાત આપણે લખવાની છે બરાબર છે હવે આગળ જોઈએ કિંમત શોધો 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત ની કિંમત કઈ રીતે શોધી શકીએ આપણે 2 ની 6 ઘાત એટલે 2 ને 2 6 વાર ગુણવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 ભાગાકાર કરો નાખો 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 તો 2 ની 6 ઘાત એટલે કેટલા આવે 64 એ બીજી રીતે 9 ની 3 ઘાત હોય તો 9 ની 3 ઘાત 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 81 9 81 81 નવા 9 એકુ 9 અને 9 અઠામ 72 729 81 નવા 729 બરાબર પછી 500 ને 5 ની 4 ઘાત છે તો એને આપણે કઈ રીતે લખી શકીએ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ની 4 ઘાત છે એટલે કઈ રીતે લખી શકીએ 5 50 25 25 125 125 125 કેટલા થાય 125 55 એટલે 5 50 25 નો 5 5 10 ને 2 12 બધી પડી 1 5 ઉપર જાય 6 એટલે 625 બરાબર છે તો 25 ની 4 ઘાત એટલે કેટલા 625 તો આ રીતે આપણે એને ઘાત સ્વરૂપ આપેલી હોય તો તેને આપણે આ રીતે લખી શકીએ બરાબર છે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો આ રીતે આપણે સ્વરૂપ આપવામાં આવ્યું છે એને આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે બરાબર છે તો કેવી રીતે લખી શકીએ અહીં આપણે સંખ્યાઓ કેટલી વાર ગુણાંકમાં છે તે આપણે ગણવાની છે 5 છે કેટલી વાર ગુણાંકમાં છે 5 ગુણ્યા 5 બે વાર છે 7 છે કેટલી વાર છે 7 1 2 3 3 વાર 7 છે અને એ ગુણાકારમાં છે બરાબર છે તો 5 કેટલી વાર છે 2 વાર છે તો 5 ની 2 ઘાત લખવાની ગુણ્યા 7 કેટલી વાર છે 3 વાર છે તો 7 ની કેટલી ઘાત લખવાની 3 તો આ ઘાત સ્વરૂપે થઈ ગઈ બરાબર છે એ જ રીતે નેક્સ્ટ જોઈએ તો અહીં 2 કેટલી વાર છે 2 વાર છે બરાબર એટલે 2 ની 2 ઘાત ગુણ્યા a કેટલી વાર છે એ પણ 2 વાર છે એટલે a ની 2 ઘાત આ 2 ની 2 ઘાત અને a ની 2 ઘાત આ ઘાત સ્વરૂપે લખાઈ ગયું બરાબર છે એ રીતે બીજો જોઈએ તો 3 1 2 3 3 કેટલી વાર છે 3 વાર છે 3 ની કેટલી ઘાત 3 ઘાત ગુણ્યા આ x છે x કેટલી વાર છે કેટલી વાર ગુણાયેલું છે 1 2 2 વાર એટલે x ની કેટલી ઘાત આવશે 2 ગુણ્યા y કેટલી વાર ગુણાયેલું છે 2 વાર આ એક બીજી વાર એટલે y ની કેટલી ઘાત આવે છે 2 ઘાત ગુણ્યા આ 2 કેટલી વાર ગુણાયેલો છે
2 વાર એટલે 2 ની 2 ઘાત. આ પ્રમાણે આપણે આવી રીતે પણ સ્વરૂપ આપેલું હોય તો એને આપણે ઘાત સ્વરૂપે ફેરવી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ તો નીચે દર્શાવેલ સંખ્યાઓને ઘાત સ્વરૂપે લખો. તો સૌપ્રથમ અહીંયા આપણે 512 માટે લઈશું. 512 ને આપણે ઘાત સ્વરૂપે કેવી રીતે લખી શકીએ? તો આપણે એની અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે એના અવયવો શોધીશું, પછી તે અવયવોને આપણે ઘાત સ્વરૂપે લખીશું. બરાબર. તો આને આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે એના અવયવો શોધીએ. તો 512 512 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 512 ભાગ્યા 2, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 112 અને 2 50 10, 1 માંથી જાય 0, 12, 2 6 12, 0 કેટલા આવ્યું? 256. બરાબર. 2. હવે એવી જ રીતે આપણે બીજું જોઈએ તો 256 હજુ આપણે 2 વડે ભાગી શકીશું આપણે. એટલે 256 ભાગ્યા 2, 2 એમાં 2 0, નીચે ઉતરે 56, 2 દુ 4, 5 માંથી 4 જાય 1, આ 6, 8 દુ 16, અહીં કેટલા આવે? 128 256. બરાબર છે. હવે 128 ભાગ્યા 2 કરીએ કેટલા થાય? 4 દુ 8, 6 દુ 12, 128 ભાગ્યા 2, 6 દુ 12, 4 દુ 8, કેટલા? 64. બરાબર. પછી 32 દુ 64, પછી 16 દુ 32, પછી 8 દુ 16, પછી 4 દુ 8, પછી હવે 4 છે એટલે 2 દુ 4, પછી 2 1 2. આ રીતે આપણે અવિભાજ્ય અવયવીકરણથી આપણે અવયવ મેળવી શકીએ. ચાલો તો આ હવે 512 છે. હવે બધા જ અવયવ મેળવ્યા આપણે એ બધા ગુણાકાર સ્વરૂપે લખી દઈએ તો શું થશે? કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 9 વાર. બરાબર. તો લખી દઈએ આપણે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 કેટલી વાર થયા? 1 2 3 4 5 6 7 8 9. 2 ની કેટલી ઘાત થઈ? 9 તો 2 ની 9 ઘાત એટલે કેટલા? 512. તો 512 ને આપણે 2 ની 9 ઘાત સ્વરૂપે લખી શકીએ. બરાબર છે. એના પછી બીજું જોઈશું 648. 648 એના આપણે ઘાત સ્વરૂપે લખીએ. 648 ને ઘાત સ્વરૂપે લખીએ તો એના પર આપણે અવિભાજ્ય અવયવ પડીએ તો કેટલા થશે? 2 વડે ભાગીએ તો આ 4 દુ 8, 2 દુ 4 ને 3 દુ 6, 324. બરાબર છે. ત્યારબાદ 324 દુ 648, પછી પાછા 2 વડે ભાગીએ 2 દુ 4 અને 16 દુ 32 એટલે 162 દુ 324, પછી 2 2 અને 8 દુ 16 એટલે 81 દુ 165. બરાબર. હવે આપણે જોઈએ આ 81 છે એ હવે બે ઘડિયામાં આવશે નહીં. બરાબર. તો કઈ ઘડિયામાં આવશે?
શેના વડે આપણે ભાગી શકીશું? 81 છે 3 વડે ભાગી શકીશું. કેમ? જેમ 3 વડે ભાગવાની રીત શું છે? ચાવી શું છે? ભાગવાની 3 વડે ભાગવાની ચાવી શું છે? તો અંકો જે આપેલા હોય તેનો સરવાળો થાય તે 3 વડે ભાગવા જોઈએ. તો અહીંયા 81 છે 8 + 1 કેટલા થાય? 9 થાય. 9 એ 3 વડે ભાગી શકાય. એટલે 3 વડે ભાગ જશે તો 27 તારીખ 81, 9 તારીખ 27, 3 તારીખ 9 અને 3 3 આ અવિભાજ્ય અવયવ આપણને મળી ગયો. તો કયા મળ્યા? ગુણાકારના સ્વરૂપ લખી દઈએ. 2 3 વાર છે 2 × 2 × 2 પછી શું છે? 3 કેટલી વાર છે? 4 વાર છે 3 × 3 × 3 × 3 કેવી રીતે લખીશું આપણે? 2 ની 3 ઘાત × 3 ની 4 ઘાત. આ રીતે આપણે સંખ્યાઓને ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ. એવી ઘણી બધી સંખ્યાઓ ચોપડીમાં સ્વાધ્યાયમાં આપેલી છે. તો એ તમારે જાતે આ રીતે અવિભાજ્ય અવયવ પાડીને તમારે ઘાત સ્વરૂપે લખવાનું છે. બરાબર? બરાબર જોઈએ વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ. તો અહીં 2 × 10 ની 3 ઘાત આપી છે. એને આપણે સાદુરૂપ સ્વરૂપે કઈ રીતે લખી શકીએ? તો 2 × 10 ની 3 ઘાત મને ખબર છે તે 10 ની 3 ઘાત એટલે કેટલા? 1000. એટલે 2 × 1000 બરાબર કેટલા લખી શકીએ? 2000. બરાબર છે? એ જે 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત 7 ની 2 ઘાત એટલે 7 × 7 2 ની 2 ઘાત એટલે 2 × 2 તો 7 × 7 એટલે 7 × 7 49 અને 2 2 દુ 4 49 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય? 4 × 9 = 36 ઉપર 3 4 + 16 અને 3 19. બરાબર છે? તો 49 × 4 કરીએ તો આપણને કેટલા મળે? 196. બરાબર? હવે આનો ગુણાકાર આપણે કરીએ. ત્રીજું ઋણ 3 ગુણ્યા ઋણ 2 ની 3 ઘાત. ઋણ 3 ગુણ્યા ઋણ 2 ની 3 ઘાત છે. હવે આમાં કેવી રીતે આવે છે આપણે જોઈએ. તો આ ઋણ 2 ની 2 ઘાત હોય. ઋણ 2 ની 2 ઘાત ધારો કે આ રીતે હોય. ઋણ 2 ગુણ્યા ઋણ 2 હોય. તો શું લખી શકાય કે આ માઈનસ માઈનસ નો ગુણાકાર થાય તે પ્લસ થાય. બરાબર? માઈનસ માઈનસ નો ગુણાકાર હંમેશા કેવો આવે? પ્લસ પ્લસ આવે. 2 માઈનસ પણ આ 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા ઋણ 2 નો વર્ગ એટલે ઋણ 2 ગુણ્યા ઋણ 2 લખો. બરાબર? જો બે જ વાર જો એનો ગુણાકાર હોય માઈનસ માઈનસ નો તો તેનો જવાબ કેટલો આવે? પ્લસ આવે. જો 3 વાર ગુણાકાર હોય તો માઈનસ આવે. 4 વાર ગુણાકાર હોય તો ફરીથી પ્લસ આવે. 5 વાર ગુણાકાર હોય તો માઈનસ આવે. 6 વાર ગુણાકાર હોય તો પ્લસ આવે. બરાબર? એટલે બેકી સંખ્યામાં જો એનો ગુણાકાર હોય તો હંમેશા કેવો આવશે? એનો ગુણાકાર ધન આવશે. એકી સંખ્યામાં ગુણાકાર હશે તો એ ઋણ આવશે. બરાબર? હવે ધારો કે ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 કરું એટલે કે આ ઋણ 2 ની 3 ઘાત ત્યારે આનો જો જવાબ આવશે શેમાં આવશે? માઈનસમાં આવશે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 × 4 4 × 8 એટલે અહીંયા કેટલા આવશે? ઋણ 8 આવશે. બરાબર? હવે હજુ એકવાર ઋણ 2 ગુણી દઉં. હજુ એકવાર ઋણ 2 ગુણી દઉં તો અહીંયા શું થાય? આનો ગુણાકાર તો ઋણ 8 છે. બીજા બે ઋણ 2 ગુણ્યા તો અહીંયા શું થયું? આ બંને ઋણ સંખ્યા થઈ ગઈ બંને પાછી. એનો ગુણાકાર પાછો ઋણ ગુણ્યા ઋણ એટલે કેટલા આવશે? ધન જ આવશે. એટલે 16 કેવા આવશે? ધન આવશે. બરાબર? હજુ અહીંયા હું ઋણ 2 ગુણી દઉં તો આ 16 ધન છે. બરાબર? એની સાથે આ ઋણ 2 ગુણાય તો પાછો જે જવાબ આવે કેવો થઈ જાય? ઋણ થઈ જાય -32. બરાબર? એટલે જેમ આ સંખ્યાઓ જો બેકી સંખ્યામાં જો આનો ગુણાકાર 1 2 3 એકી સંખ્યા છે. 1 2 એ બેકી સંખ્યા છે. 1 2 3 4 એ બેકી સંખ્યા છે. એટલે બેકી સંખ્યાનો જે ગુણાકાર હશે તે ધન હશે અને એકી સંખ્યામાં જો આ ગુણાંક હશે એકી સંખ્યામાં હશે ગુણાંક એટલે કે આ કોઈ પણ સંખ્યા હોઈ શકે 2 હોઈ શકે 3 હોઈ શકે બીજી કોઈ પણ સંખ્યા હોઈ શકે
પણ એ જો કેટલી વાર આવે છે એ ધ્યાનમાં રાખવાનું છે આપણે સંખ્યાઓ કેટલી વાર આવે છે બરાબર 3 વાર આવે એટલે કે એકી સંખ્યામાં આ સંખ્યાઓ આવે છે જો 4 વાર કે 6 વાર કે 8 વાર આવે એટલે એ સેમ આવે છે બેકી સંખ્યામાં આ સંખ્યાઓ આવે છે ગુણાકાર બરાબર છે તો બેકી સંખ્યામાં જો આ સંખ્યા હશે આ જે ગુણાંકની જે સંખ્યા છે એ બેકી સંખ્યામાં જો હશે તો એનો જે ગુણાકાર છે એ ધન આવશે અને આ ગુણાંકની સંખ્યા જો એકી સંખ્યામાં હશે તો એનો જવાબ કેવો આવશે ઋણ આવશે એટલું આપણે ધ્યાનમાં લેવાનું છે ઓકે ચલો તો આનો જવાબ શું આવશે તો ઋણમાં આવશે ને આ ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 જવાબ શું આવશે આ ઋણ 3 છે ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 2 એટલે જવાબ શું આવશે ઋણમાં આવશે એટલે 2 × 4 = 8 એટલે ઋણ 8 આવશે હવે આ બંને ગુણાકાર શું થશે આ બંને પાછા માઈનસ છે એનો ગુણાકાર છે 8 તારી 24 અને કેવા 24 ધન 24 બરાબર આ રીતે આપણે સાદુરૂપ આપવાનું છે હવે આ સંખ્યા જોઈએ તો આ ઋણ 3 ગુણ્યા ઋણ 3 આ ઋણ 5 છે પણ એનો વર્ગ છે એટલે ઋણ 5 ગુણ્યા ઋણ 5 આ બંને ગુણાકાર કેવો થશે 3 આવશે 9 ને આ બંનેનો ગુણાકાર કેવો થશે આ બી 3 આવશે કારણ કે બે જ વર્ગ છે 50 25 25 નવા કેટલા થાય 9 50 45 9 દે 18 ને 4 22 225 તો આનો ગુણાકાર કેટલો થાય 225 બરાબર છે તો આ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ ઓકે હવે આપણે જોઈએ સંખ્યાઓની સરખામણી કરો આવી રીતે બે આપણને સંખ્યાઓ આપી દીધી હોય તો એને આવું પૂછ્યું એની સરખામણી કરવામાં આવે કોઈ મોટો કોઈ નાનો બરાબર એના માટે જો મોટી સંખ્યા હોય તો તેના બાજુ આ ચિહ્ન કરવાનું આનું મોટું તેના બાજુ તે સંખ્યા બાજુ હોવું જોઈએ નાની સંખ્યા હોય તો તે પ્રમાણે હોવું જોઈએ તો જોઈએ તો અહીં આ બે સંખ્યા આપણો છે 2.7 × 10⁻² મોટી કે 1.5 × 10⁻² મોટી તો તમે અહીંયા પહેલી સંખ્યા તમે જોઈ શકો છો આ 1.5 છે 2.7 છે તો આપણને જોઈને ખબર પડી જાય કે 2.7 તો 1.5 કરતાં મોટું છે બરાબર અહીંયા જો માઈનસ હોય તો આપણે નાની સંખ્યા સાથે લઈ શકીએ એટલે આ ઉપરનો ઘાતાંક જે છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે બરાબર છે ચલો તો કઈ મોટી 2.7 × 10⁻² એ મોટી છે કોના કરતા 1.5 × 10⁻² કરતા એટલે એની સાઈડ ચિહ્ન આવે બરાબર એટલે 2.7 × 10⁻² ગ્રેટર ધેન 1.5 ની 1.5 × 10⁻². હવે આપણે અહીંયા જો અહીંયા 0.594 × 10⁻² છે અહીંયા 1.001 × 10⁻² છે મોટી સંખ્યા આ 0 પોઈન્ટ પછી કેટલા બી અંક આવે પણ અહીંયા જો એક પોઈન્ટ હોય એક પોઈન્ટ પછી કેટલા બી અંક હોય તો હંમેશા સંખ્યા કઈ મોટી હશે પોઈન્ટ આગળની જે સંખ્યા આપણી 0 કરતા મોટી હોય તે સંખ્યા મોટી હશે બરાબર તો આમાં કઈ મોટી તો 0.554 ગુણ્યા 10⁻². કઈ મોટી છે આ મોટી એટલે એની તરફ આ ચિહ્ન આવશે એક પોઈન્ટ કે 0.10⁻². તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ બરાબર છે સ્વાધ્યાયમાં છે તમારે પોતાને અર્થ કરવાનું છે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું ઘાતાંકના નિયમ તો આધાર સમાન હોય અને ઘાત અલગ અલગ હોય તો ગુણાકાર દાખલા તરીકે આપણે જોઈએ આધાર લઈએ a છે આધાર a છે અને ઘાતાંક એનો m છે આધાર સમાન બીજો આધાર પણ કેટલો a છે સરખો આધાર છે આધાર a છે અને ઘાતાંક અલગ છે અહીંયા m છે તો અહીંયા n છે તેનો ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ બરાબર એનો ગુણાકાર આવી રીતે થાય a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m વત્તા n એટલે અહીં શું થાય છે અહીં આ ઘાતાંક જે છે એનો શું થાય સરવાળો થાય છે બરાબર આધાર સરખો અને
અને ઘાતાંકનો શું થાય છે સરવાળો થાય છે એટલે m વત્તા n બરાબર ઉદાહરણ જોઈએ અહીં a ની જગ્યા પર આપણે 2 લઈ લઈએ એટલે 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત આવી રીતે આપણને ગુણાકાર આપેલો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ આધાર સરખો છે બંને તો ઘાતાંકનો શું સરવાળો એટલે આધાર લખી જ દેવાનો અને એનો ઘાતાંક જે છે 4 + 6 એટલે 2 ની કેટલી ઘાત 4 + 6 એટલે 2 ની 10 બરાબર તો આપણે આ રીતે આપણે ગુણાકાર આપણે કરી શકીએ બરાબર છે બીજું ઉદાહરણ લઈ લઈએ 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત એનો ગુણાકાર કરી શકીએ આધાર સરખો છે બંને એટલે 3 ની કેટલી ઘાત આવશે આ ઘાતાંક જે છે એનો સરવાળો એટલે 5 + 2 એટલે 3 ની 5 ને 2 7 આ રીતે આપણે આધાર સમાન તો આધાર એટલે આ ઉપરની જે ઘાતાંક છે એનો સરવાળો થાય હવે જોઈએ આ વસ્તુ જે છે કે ગુણાકાર સ્વરૂપે હોય ગુણાકાર હોય તો જ આપણે આ રીતે કરી શકીએ બરાબર હવે ભાગાકાર માટે આપણે જોઈએ તો નિયમ શું છે તો આધાર સમાન હોય અને ઘાત અલગ અલગ હોય તો ભાગાકાર કઈ રીતે કરી શકીએ આધાર સમાન છે તો બે આધાર છે બરાબર અને ઘાતાંક અલગ અલગ છે આ 2 ની 4 ઘાત લઈએ બરાબર એનો ભાગાકાર 2 ની 2 ઘાત તો આનો ભાગાકાર કઈ રીતે કરી શકીએ આપણે તો જો 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત છે તો એનો ભાગાકાર આપણે કઈ રીતે કરી શકીએ ઘાત લખી દેવાની ઘાત પરંતુ આ જે ઘાતાંક જે છે આ બંને આધારોનો એની બાદબાકી આવે યાદ રાખજો એની શું આવે બાદબાકી એટલે પહેલા 4 ઓછા અને તેની સંખ્યાનો 2 એટલે અહીં કેટલા આવે 2 ની કેટલી ઘાત આવે 4 માંથી થઈ જાય તો 2 ની 2 ઘાત એટલે કેટલી થાય જવાબ શું આવે 4 જવાબ આવે સમજ પડી બીજું ઉદાહરણ લઈએ 5 ની 10 ઘાત છે અને ભાગ્યા 5 ની 5 ઘાત છે હવે આ રીતે આપણે ભાગાકાર આપેલો છે આધાર સમાન છે તો એની ગણતરી આપણે કઈ રીતે કરીશું તો 5 આધાર બરાબર બંને આધાર સરખા છે એટલે 5 અને એની ઘાતાંક જે છે એનું બાદબાકી થાય ભાગાકારમાં બાદબાકી થાય ગુણાકારમાં સરવાળો થાય યાદ રાખજો એટલે 10 ઓછા 5 એટલે 5 ની કેટલી ઘાત 10 ઓછા 5 એટલે 5 ઘાત બરાબર 10 ની 5 ઘાત તમને ગુણાકાર કરો એટલે એનો જવાબ તમને મળી જશે તો આ રીતે આ ઘાતાંકના નિયમો છે હજુ બીજા પણ નિયમો છે એ આપણે આગળ જોઈશું